ગોડ આવ્યો સામે રામ બધાય અને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ ભાવનગર કા રાજા ગણપતિ દાદા જોવા તો તમને પણ બતાવો તો વ્લોગમાં બન્યા રહે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાપાના આગમનમાં અને અહીંયા ડીજે વાગવાના કારણે આપણે કોપીરાઇટ આવશે એટલે કંઈ બોલી શકશું નહીં. તો આ આખો વ્લોગ સિનેમેટિક રહેશે તો તમે હવે એન્જોય કરો. બીજાને આપી દે ને બીજાના દુઃખ મને આપી દે, બરાબર? તો એ અત્યારે વ્યક્તિ હું મારા મિત્ર કહું પણ ગણપતિ બાપા કુંવરસિંહજી વાળું કે સાહેબ સૌથી પહેલા જેને 1872 દદી દીધા એ કૃષ્ણ કુમારસિંહજીના ભાવનગરમાં સાહેબ આવા ધર્મના કામ થતા હોય ને ત્યારે ખરેખર હું એમ કહીશ કે ઉદયભાઈનો ધન્યવાદ અને આ ભાવનગરની જનતા માટે હવે મૂકીએ છીએ. જેમ ગુરુભાઈએ વાત કરી કે હવે આ તમારી જવાબદારી છે કે સાહેબ અહીંયા હવે આપણે કેમ આ પબ્લિકને અહીંયા લાવવું અને જો કે ધર્મના કામમાં જ્યાં કોઈ દિવસ ભાવનગરને કહેવાનું નથી, કારણ કે ધર્મ પ્રેમી તો ભાવનગર પહેલેથી છે કારણ કે ધર્મની ધજા જ્યારે લહેરાતી હોય અને હિન્દુનો દીકરો જો હેઠો બે ને તો એના જન્મમાં એમ કહેવાય કે કાંઈક પેટમાં ફૂલ પડી ગયું. સનાતન ધર્મ ઉપર જ્યારે એમ કહેવાય કે એમ હોય નહીં કાંઈ કરે દુનિયામાં કરે
કાલની હમા ડગલા ભરી લે તો મજા આવે હે જ્યારે ધર્મ ઉપર આવે ત્યારે ધર્મની સામે કોઈ ડગલા ભરે તો એના મૂળિયા ઉકેલી નાખવાના. પણ સાહેબ આપણે હે અત્યારે તો આપણે આ ધર્મના કામમાં ભેગા થયા છીએ હે પણ હું ખરેખર આ ભાવનગરની જનતા ભાવસભર જનતા કહેવાય સાહેબ. પ્રજા વાત્સલ્ય રાજા સાહેબ હે કે રાતનો રાજા બની જાય દિવસની પ્રજા બનવાની તૈયારી રાખે ઈ આપણા રાજા છે દેશનો હે અને એનાય રાજા ભાવનગર કા રાજા ગણપતિ દાદા આવ્યો હોય હે અને જો એના સ્વાગતમાં જો આપણે કચાશ રાખીને તો ગણપતિ બાપા